ત્યારે જ આરબીઆઈએ આજે ક્રેડિટ પોલિસીમાં રેપો રેટ 5.25% પર યથાવત રાખ્યો છે અને સાથે જ એમપીસીનું વલણ પણ ન્યુટ્રલ યથાવત રાખ્યું છે. તો આ અંગે શું છે માર્કેટ દિગ્ગજોનો મત, આવો જાણીએ. વેટ એન્ડ વોચ ઇઝ ધ કરેક્ટ એટીટ્યુડ જે આરબીઆઈ ગવર્નર સાહેબે કરેલું છે. એન્ડ આઈ થિંક આપણે કોર્પોરેટ એન્ટિટીઝ પણ એવી રીતે જ છે. માર્કેટ તો ઉપર નીચે જાય, બિકોઝ એક અનાઉન્સમેન્ટ આવે તો ઉપર જાય, બીજી અનાઉન્સમેન્ટ આવે તો નીચે જાય. પણ લોંગ ટર્મ જોવા જઈએ તો આઈ થિંક ઇન્ડિયા સ્ટીલ સ્ટોરી ઇઝ વેરી સ્ટ્રોંગ. તો એના હિસાબે મને લાગે છે કે વી વિલ બી સ્ટ્રોંગ ઇન ધ લોંગ ટર્મ. એમણે ખાલી ભૂમિકા બાંધી અને એક આપણને કહેવાય તો એક સિગ્નલ આપ્યું છે. ધ એકચ્યુઅલ જ્યારે થશે, ઇવન ઇફ આપણે અઝ્યુમ કરીએ કે આ સીઝ ફાયર કન્ટિન્યુ રહેશે અને વોર અહીંયાથી પૂરું થઈ જશે, જે ડેમેજ થયું છે એને પૂરું કરતા લગભગ 9 મહિના લાગશે. એટલે આપણને ઇન્ફ્લેશન થોડુંક ઓર વધારે ઉપર દેખાશે અને જીડીપી ઓર ઓછું દેખાશે. એક જે ચીજ એમણે રૂપી ઉપર કવર કરી કે રૂપીમાં અમારું કોઈ એક્સચેન્જ રેટનું સ્પેસિફિક ટાર્ગેટ નથી અને અમારું એમ ખાલી એટલું છે કે અમે એને બહુ વોલેટાઇલ નહીં થવા દઈએ અને રેન્જ બાઉન્ડ હોય તો અમને આરબીઆઈની એ પોલિસી છે. આઈ થિંક એ એક માર્કેટના હિસાબે ભલે લાગે કે ઇટ્સ ઓકે, બટ લોંગ ટર્મમાં રૂપી ડેપ્રિસિએશન તરફ જાય એવું મને લાગી રહ્યું છે. એવું મારું અનુમાન છે. બાકી એઝ એક્સપેક્ટેડ બધું જ સેમ રાખ્યું છે. જીડીપી ઓછું ગયેલું છે અને ઇન્ફ્લેશન વધાર્યું છે. Interim March because of the crude also the extra pressure had come અને આ જે measure એમને જે લીધું છે that is a good measure and that was required measure. Maybe they should have taken it earlier, but nevertheless they have taken that measure. એનાથી આર્બિટ્રેજ એમનું જે ઇન્ટરવેન્શન જે છે that becomes effective. આરબીઆઈ જે ન્યુટ્રલ સ્ટેન્ડ લીધો છે કે જે રેટ્સ ચેન્જ નથી કર્યા, મારા હિસાબે આરબીઆઈ કહે છે કે હમણાં અમારાથી રેટ ચેન્જ કરી કે આ નોન ન્યુટ્રલ સ્ટેન્ડ લઈને કંઈ મળવાનું નથી. એના કરતાં બેટર છે કે વી ગો વિથ ધ ફ્લો. પોલિસી રેટ્સને હમણાં ચેન્જ નહીં કરો, એક્સચેન્જ રેટને મેનેજ કરો અને ઇન્ડિયન સ્ટોક માર્કેટને કોમ્પિટિટિવ બનાવો તો કે ફ્લોઝ કેન કમ બેક. એટલે એટલું જો કરી શકે તો મારા હિસાબે આરબીઆઈ વુડ હેવ સક્સીડેડ. ત્યારે જ